તાપી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે। સમગ્ર તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં 25 જેટલા સેવા સેતુના કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીની 54 જેટલી વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તેવું સુચારું આયોજન કરવામાં આવશે। આગામી યોજાનાર 10મા તબક્કાના સેવા સેતુ તથા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના પ્રચાર પ્રસાર અંગે કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ। राज्य सरकार द्वारा समग्र गुजरात राज्य में आगामी तारीख 17 सप्टेम्बर થી 31 ऑक्टोबर સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તાપી જિલ્લામાં પણ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમોનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે સમગ્ર તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં 25 જેટલા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીની 54 જેટલી વિવિધ વિભાગોની સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી તાપી જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે। જનભાગીદારી સાથે તાપી જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે સૌ નાગરિકોને કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો। બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી। 17મી સપ્ટેમ્બરના રોજ આપણા તાપી જિલ્લામાં બે મહત્વના કાર્યક્રમોનો શુભારંભ થઈ રહ્યો છે। એમાં જે પહેલો મહત્વનો કાર્યક્રમ છે એ છે સેવા સેતુ। સમગ્ર રાજ્યમાં સેવા સેતુના 10મો તબક્કાનો આયોજન છે અને એના ભાગરૂપે આખા તાપી જિલ્લાની તમામ 7 તાલુકાઓ અને 2 નગરપાલિકાઓમાં એ કાર્યક્રમનો શુભારંભ થવા જઈ રહ્યો છે। એ કરીને એ કાર્યક્રમમાં જે સરકારની વિવિધ યોજનાઓ છે 54 જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવશે અને 13 જેટલા વિભાગો એના સાથે સંકળાયેલા રહેશે। એ શુભારંભ પછી પણ એ કાર્યક્રમ ચાલુ રહેશે અને આખા જિલ્લામાં તમામ તાલુકાઓમાં 3 અને અન્ય નગરપાલિકાઓમાં 2 કરીને કુલ 25 કાર્યક્રમોનું આયોજન આ 10મા તબક્કા દરમિયાન થવાનું છે। એ જ રીતે બીજું મહત્વનો કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પણ લોન્ચ આપણે ત્યાંથી થઈ રહ્યા છે। એ તમામ ગ્રામ પંચાયતો, તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને બંને નગરપાલિકાઓમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। આ કાર્યક્રમ 31મી ઓક્ટોબર સુધી ચાલવાનું છે। આ જનભાગીદારીનો કાર્યક્રમ છે। એમાં જેટલા પણ આપણા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ છે એનો નિકાલ કરવામાં આવશે અને એના સિવાય જે જનજાગૃતિ કે લોકોમાં સ્વચ્છતા માટે જનજાગૃતિ ફેલાય, લોકોના સ્વભાવ બદલાય, લોકોના જે આચરણ છે એ બદલાય એ માટે આ કાર્યક્રમ કરવાનું રહેશે। એના સિવાય દરેક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, દરેક કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન અને બધી જગ્યાઓ આ કાર્યક્રમ કરવાનું રહેશે અને દરરોજ વિવિધ પ્રકારની પ્રકૃતિઓ એમાં કરવામાં આવશે અને એને દરરોજ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું રહેશે અને જે સરકારનો સ્વચ્છતા હી સેવા પોર્ટલ છે એના ઉપર પણ અપલોડ કરવામાં આવશે। તો એમાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે તમામ નાગરિકો એ જે જનભાગીદારીનો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ છે એમાં જોડાય અને આપણા તાપી જિલ્લાને એક સ્વચ્છ અને સુંદર જિલ્લો બનાવે। થેન્ક યુ। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।